ડભોઈમાં ખત્રી મુસ્લિમ 22 કમિટી દ્વારા જ ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। ડભોઈના ચિપવાડ બજારમાં હોલ ખાતે જ ખત્રી મુસ્લિમ 22 કમિટી દ્વારા ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં 160 પૈકી 19 જેટલા બાળકોને પ્રથમ ક્રમ આવતા જ ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે। બીજા બાળકોને આશ્વાસન ઇનામ સાથે જ મહાનુભાવો દ્વારા ઇનામ આપવામાં આવ્યું છે। ડભોઈ મુસ્લિમ ખત્રી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં જુનિયર અને સિનિયર કેજીથી લઈ અને કોલેજ સુધીના ટોપ 10 શિક્ષણ મેળવનાર વિદ્યાર્થી બહેનો અને ભાઈઓનું સન્માન કરવામાં આવ્યું છે અને પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો છે। ડભોઈ મુસ્લિમ ખત્રી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું ઇનામ વિતરણ કાર્યક્રમ સમાજના પ્રમુખ ખત્રી હાજી ફકીર મોહમ્મદના અધ્યક્ષસ્થાને યોજાયો છે। તેમાં શિક્ષણ પર ભાર મૂકતા જણાવવામાં આવ્યું છે કે સમાજ અને દેશમાં શિક્ષણ અનિવાર્ય છે। શિક્ષણનો વ્યાપ વધારવા, બાળકોના ભવિષ્ય માટે સમાજે આવા કાર્યક્રમો યોજવા જોઈએ, જેને લઈને શિક્ષણની રુચિ વિદ્યાર્થીઓની વધે। મિત્રો, 19 જેટલા બાળકોના વધારે માર્ક્સ આવતા તેઓને ઇનામ આપવામાં આવ્યું છે। ડભોઈના ખત્રી સમાજના પ્રથમ ડૉક્ટર MBBS ખત્રી અરફાત હુસૈન મૌલાના, મહેંદી હુસૈન વગેરેના ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યા। આ પ્રસંગે ખત્રી સમાજના પ્રમુખ ફકીર મામા સુલતાનજી ખત્રી વિડીયોવાલા, ઉપપ્રમુખ ખત્રી બિલાલ ગજી, મહામંત્રી ખત્રી હસન રજાકભાઈ બાગોલવાળા, ખજાનજી હાજી નિશાર હનીફભાઈ, ચાચાવાલા મંત્રી ખત્રી ઇબ્રાહીમભાઈ સુલતાનજી દાવર અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સર્ટી તેમજ ઇનામ આપ્યું હતું। અલ્હમ્દુલિલ્લાહ, આજ રોજ અમારા ખત્રી સમાજનો એજ્યુકેશનના લાઇનથી પ્રોગ્રામ થયો। તેમાં 160 છોકરાઓ બાળકો ભાગ લીધો। એમાંથી તેજસ્વી તારલા 19 જે ફર્સ્ટ નંબર આવ્યા છે એમનું ઇનામી વિતરણ કરવામાં આવ્યું અને એમને સમાજના સખીદાતાઓ તરફથી ગિફ્ટ આપવામાં આવી। કમિટી તરફથી ટ્રોફી અને એમને પણ ગિફ્ટ, કમિટી તરફથી પણ 2 ગિફ્ટ આપવામાં આવી છે। અને સમાજના અંદર એજ્યુકેશન આવે, દરેક સમાજ એજ્યુકેશનથી જ આગળ વધશે એવી લોકોને પ્રોત્સાહન થાય એના માટે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો। અને આ પ્રોગ્રામના અંદર અમારા ડભોઈ ખત્રી સમાજના પ્રમુખ હાજી ફકીર મોહમ્મદ ખત્રી, ઉપપ્રમુખ હાજી બિલાલભાઈ ખત્રી, અમારા ડભોઈ સમાજના મહામંત્રી હસનભાઈ ખત્રી અને તમામ નવજવાનો અને તમામ વડીલોના સહસહકારથી આ પ્રોગ્રામ સક્સેસ થયો છે। તમામને અમે લોકો મુબારકબાદી પાઠવીએ છીએ।